હાલ ઉપલેટાની વાત કરવામાં આવે છે। ઉપલેટામાં કોંગ્રેસનો ખાતર ભાવ વધારો સામે વિરોધ સામે આવી રહ્યા છે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે કે ઉપલેટામાં કોંગ્રેસનો ખાતર ભાવ વધારો સામે વિરોધ છે। ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ગાંધી ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ખાતરની થેલી રાખી કોંગ્રેસે રામધૂન સાથે વિરોધ નોંધાવ્યો છે। મોટા સમાચાર, ખેડૂતોને રાહત આપવા ખાતર ભાવ ઘટાડવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો ડુંગળીનું મફત વિતરણ કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ડુંગળીના તળિયે ગયેલા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે ખાતરની થેલીઓ અને ડુંગળીઓ રાખી સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે ખાતરના વધતા ભાવ સામે કોંગ્રેસ કાર્યકરોએ ખાતરની થેલી રાખી રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો। તો બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ખર્ચ પણ ના નીકળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા ગાંધી ચોક ખાતે ડુંગળીનું મફતમાં વિતરણ કરી સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ બીજી તરફ ખાતરના ભાવમાં વધારો કરીને ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બનાવી દીધી છે। મારું નામ લાખાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજરોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોને સરકારે જે એના રાસાયણિક ખાતરોની અંદર મોટો ભાવ વધારો ઝીકી દીધો છે, એના કારણે ખેડૂતો મોટે પાયમાલી તરફ ધકેલાય છે। ખેડૂતોના જણસીના ભાવ નથી। ખેડૂતોને આજે ડુંગળી કે કોઈ પણ ખેડૂતોનો પાક હોય એ પાકની અંદર લઈને બજારમાં આવે છે ત્યારે એના બજારના નહીવત આવે એમને ભાવ મળે છે। ઘઉંના હજી પણ ખેતરો ઢગલા પડ્યા છે, ખેડૂતોને ઘઉંના પણ ભાવ નથી મળ્યા। આ બધી વાતને લઈ આજે અમે નવતર પ્રયોગ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસે કર્યો છે અને ઉપલેટાની મુખ્ય બજારમાં અમે બધાએ ડુંગળી ખેડૂતોની છે એ મફતના ભાવે વેચી પડતર ખેડૂતોને પડતર પડતા પણ 25,000, 20,000, 30,000 રૂપિયા આ પ્રકારનો ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતો નુકસાની ભોગવી અને પાયમાલ થઈ ગયા છે અને આવનારા દિવસોની અંદર સરકાર જો આ ખાતરના ભાવ વધારો છે એ પાછો નહીં લે તો ખેડૂતોનું ઉગ્ર આંદોલન લઈ અને ઉગ્ર આંદોલન કરશું। ખેડૂતો માટે બજારમાં આવવું પડશે તો બજારમાં આવશું। ખેડૂતોને સાથે લઈ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે અને આજે પણ આ કાર્યક્રમ દ્વારા સરકારને જાગવા માટે ને એની ચીમકી આપવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે। કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત સૌરાષ્ટ્રમાં અને આખા દેશનો સૌરાષ્ટ્રનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આજે ખેત ઉત્પાદન અને ખેત જણસીના ભાવ તળિયે ગયા છે, જ્યારે બીજી બાજુ ખેત ઉત્પાદન માટે જે કાચું મટીરિયલ જોઈએ છે, ખાસ કરીને ખાતર, યુરિયા, એના ભાવમાં અસહ્ય ભાવ વધારો આવ્યો છે। આ બંને વસ્તુનો વિરોધ કરવા અને ખેડૂતોની લાગણી સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ ઉપલેટા બાપુના બાવલા ચોકમાં રાખેલો હતો। અમે ખાતરની થેલીને હાર પહેરાવી અને 2400 રૂપિયાની થેલીનું બેસણું રાખી અને એમનો વિરોધ કર્યો। એટલું જ નહીં પણ ખેડૂતોની ખેત પેદાશ જેવી ડુંગળી ખેડૂતોએ વાવી છે એ અત્યારે કોઈ રૂપિયા કિલો પણ લેવા તૈયાર નથી। એને અમે મફત વેચવા પ્રયત્નો કર્યો પણ મફત પણ કોઈ લેવા આવતું નથી। આવી સ્થિતિમાં સરકાર દ્વારા બેફામ આડેધડ ખર્ચા થાય છે। આપણે છેલ્લે જોયું કે સૌરાષ્ટ્રમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આવ્યા અને એસટીની 2400 જેટલી બસો આખા સૌરાષ્ટ્રને ઠપ કરી દીધું અને માણસો ભેગા કરવાના પ્રયત્નો કર્યા અને આડેધડ ખર્ચા કર્યા। આ તમામ બાબતોનો વિરોધ કરવા આજે આ નવતર પ્રયોગ દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ